નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાય વિભાવ નિદાતા. ये श्लोकान कही नहीं परमात्मा प्रकाश 192 गाथा. आगे विषय कषाय को निषेध करते हैं. समाधि नो अधिकार है ने. समाधि नो अर्थ સ્વચૈતન્ય આશ્રય ઠરવું એ સમાધિ, જેમાં આદિ વ્યાધિ ઉપાધિનો અભાવ. તો અહીંયા વિષય કષાયનો નિષેધ કરે છે. પ્રથમ વિષય કષાયના પરિણામ સમ્યક દર્શન હોય ને હોય, પણ આ તો વિશેષ વિષય કષાયનો ત્યાગ કરીને શાંતિ કરવી એનો અધિકાર છે ને. કારણ સમ્યક દર્શનનો અધિકાર તો ચાલ્યો ઘણો. વિષય કષાયના પરિણામ હોય એથી સમ્યક દર્શનને દોષ થાય એમ નથી, પણ વિષય કષાયના પરિણામ હોય ત્યાં સમાધિમાં સ્થિર ન થાય. સમજાણું કાંઈ? સમ્યક દર્શનમાં કષાયની મંદતા હોય, અનંતાનુબંધી આદિ, છતાં ત્યાં સમ્યક દર્શન ન હોય. કેમ કે સમ્યક દર્શન તો સ્વના આશ્રય થતી નિર્વિકલ્પ દ્રષ્ટિ, એનું નામ સમ્યક દર્શન. એમાં પરિણામમાં મંદતા કસાયની હોય કોઈ નહીં, છતાં એને સમ્યક દર્શનનો આશ્રય ન હોય. કસાયની અશુભતાની તીવ્રતા હોય, છતાં તેને ક્ષાય સંકેત હોય. એ ઉપરાંત તો સમાધિની વાત લેવી છે ને. સમજાણું કાંઈ? હા હા. ઉપયોગ કષાયની મંદતામાં વર્તો હોય, છતાં એ અનંતાનુબંધીનો મંદ પણ હોય, છતાં સ્વચૈતન દ્રવ્યનો આશ્રય નથી, તેથી તેને સમ્યક દર્શન હોતું નથી. અને તીવ્ર કષાયના પરિણામ હોય તો એ રાગ છે કંઈક સંકીર્તન નુકસાન કરતું નથી. સ્વના આશ્રય જે દૃષ્ટિ થઈ છે એને એ નુકસાન કરતા નથી. એ નુકસાન કરતા સ્વરૂપની સમાધિની સ્થિરતામાં નુકસાન કરતા છે. એ વાત વર્ણવે છે. સમજાણું કાંઈ? ક્ષાય સંકિત હોય, આત્માને આશ્રય થયેલું, એને જ્ઞાન 5 સમતિ ને 3 ગુપ્તિનું થોડું હોય, તેથી એના ક્ષાય સંકિતને વાંધો નથી. સમજાણું? કસાય મંદ તીવ્રતાની વાત કરી, હવે જ્ઞાનના ઉપયોગની વાત. જ્ઞાન ઘણું હોય, 11 અંગનું કે 9 પૂર્વનું, એ કંઈ સંકિતનું કારણ નથી. હા હા. ક્ષાય સંકિત હોય અને જ્ઞાનની 5 સમિતિ ગુપ્તિ જેટલું હોય, અને ક્ષોભસમ જ્ઞાન હોય, ક્ષોભસમ સંકિત, અને 12 અંગનું જ્ઞાન હોય, એટલે એની સાથે કઈ સંબંધ, સંકીર્તન એને સંબંધ નથી કઈ. કે ભાઈ વિશેષ જ્ઞાન હોય તો સંકીર્તન નિર્મળ. હા હા.
કે થોડું જ્ઞાન હોય માટે એને સંકિત કમી છે એમ એની સાથે સંબંધ નથી. જન્મય પેલું રાગની મદતા તીવ્ર સાથે કહ્યું, પછી જ્ઞાનની ઉગ્રતા અને મંદતા સાથે. હા, વસ્તુ છે સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદ, એનો જ્યાં આશ્રય આવ્યો છે, આવ્યું હતું સવારમાં, સમ્યક દર્શન નું કારણ આત્મા છે. આત્મા કારણ છે. એ કે ઉપયોગમાં મંદતા તીવ્રતા કે રાગની મંદતા તીવ્રતા એ કોઈ કારણ નથી હવાનું. સમજાણું કાંઈ ચંદુભાઈ? હા હા હા. ઘણું આવડે ને ઘણું બોલતા આવડે ને ઘણું ઉઘાડ હોય માટે તેને સંકિતની નિર્મળતા છે એમ નથી. હા હા. અને ઓછું જ્ઞાન હોય માટે સંકિત મલિન છે એમ નથી. એ તો વસ્તુ સ્વતંત્ર ચૈતન સ્વભાવ વસ્તુ પરિપૂર્ણ જમા. એક એક શક્તિ અનંત સામર્થ્ય લઈને પડી એવી અનંતી શક્તિના સામર્થ્ય રૂપ આત્મા તે સમ્યક દર્શનનું કારણ છે. એમ આવ્યું ને? હા હા. સમજાણું કાંઈ? હા હા હા. હવે અહીંથી એનાથી ઉપરાંત લઈ જવું છે. જે કંઈ વિષય કશાયના પરિણામ છે એ સમાધિમાં અંતર સ્થિરતાને રોકે છે. સમ્યક દર્શનને નુકસાન નથી કરતું, પણ અંદર સ્થિરતાને રોકે માટે વિષય કશાયના છોડીને સમાધિ સ્વરૂપમાં સ્થિર થવું ઉગ્રપણે મુનિની અપેક્ષાથી વાત છે. સમજાણું કાંઈ? એ કઈ જો વિષય કશાયવી નિદલવી જેન સમાઈ કરંતી તે પરમનું જોયા નવી આરાય હોતી. જે કોઈ સમાધિ કો ધારણ કર, અંતરમાં એકાગ્ર થવાનું ધારણ કરીને વિષય કશાયો કો મૂળ સે ઉખાડ કર. હા હા હા. વિશેષ સમાધિને લેવું છે ને શાંતિ, વિશેષ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ઉગ્રતા એ સમાધિ છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન ઉપરાંત સ્વજ્ઞનું જ્ઞાન છે, સ્વ આશ્રયમાં દર્શન છે, પણ તેમાં હજી આસક્તિનો જે ભાવ છે પરતરફના વલણવાળી એ સ્વરૂપમાં સ્થિરતા ચારિત્ર રૂપ શાંતિ પ્રગટ કર્યા વિના એ સમાધિ પ્રગટ થાય એટલે મોક્ષનું કારણ પ્રગટ ન થાય. સમજાણું કાંઈ? ઝીણી વાતું બહુ ભાઈ હતું. મૂળ સે ઉખાડ કર ભાષા છે ને, નિર્દય નિર્દલ દળી નાખે વિશેષ. હા હા. સ્વરૂપમાં ઠરવા માટે શાંતિ 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 સમાધિ એટલે કે ચારિત્ર વિતરાગતા, વિતરાગ ચારિત્ર, એમાં ઠરવા માટે વિષય કશાયને મૂળથી ઉખાડીને નથી ધારણ કરતો. તીન ગુપ્તી સમાધિ કો નથી ધારણ કરતો. જોયું? હા હા. બહારથી બધું સંકેલી દઈને અંતર આનંદ પ્રભુનો નાથ ભગવાન એમાં જે વિષય કશાયને છોડીને સ્થિર થતો નથી. હા હા. હે યોગી, પરમાત્માને આરાધક નહીં, એ પરમાત્મા એવો ભગવાન આત્મા એનો સેવનાર નહીં. હા હા હા. સમજાણું કાંઈ? વિષય કશાય પરતરફના વલણવાળી દશા એ છોડીને સ્વરૂપમાં ઠરતો નથી. તે આત્માનો પરમાત્માનો પોતે આત્મા પરમાત્માનો આરાધક નથી થતો. હા હા હા.
સમ્યક દ્રષ્ટિની પહેલી વાત કરી, હજી એને વિષય કસાય છે. આ તો એનાથી ત્યાગની હવે વિષય છે. સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાન છે, સ્વરૂપ આચરણ છે, પણ એટલેથી મુક્તિનું આરાધન પરમાત્માનું નથી એમ કે છે. ભેગું ચારિત્ર જોઈએ, એ ચારિત્ર એક સમાધિને કેવું છે. હા, કેમ કે ચરિતમ ખલું ધમ્મું પ્રવચન સાર. ચારિત્ર તે ધર્મ છે, પણ એ ચારિત્ર ધર્મ છે એ દંસણ મૂળો ધમ્મું. શું કહ્યું? એ વિતરાગતા એવી ચારિત્ર દશા તે ધર્મ, પણ એ ધર્મનું મૂળ સમ્યક દર્શન. દંસણ મૂળો ધમ્મો. ધર્મ નામ ચારિત્ર જે વિતરાગતા અહીંયા સમાધિ લેવી છે, એ સમાધિ રૂપી ચારિત્રનું મૂળ સમ્યક દર્શન. એ તો પહેલી વાત કરી. સમજાણું કાંઈ? પણ સમ્યક દર્શન મૂળ ધર્મનું હોવા છતાં ધર્મને કેમ ચારિત્ર કેમ પ્રગટ કરવું એની વાત છે. કારણ કે ખરેખર તો ચારિત્ર તે ધર્મ છે. સમ્યક દર્શન જ્ઞાન એ ધર્મનું કારણ છે. સમજાણું કાંઈ? કારણ હોય તો એટલું કાર્ય હોય સ્વરૂપાચરણ જેટલું, પણ આ તો વિશેષ કાર્ય જેવું છે. ભાઈ પ્રશ્ન કર્યો હતો ને વારિયા, ત્રિભુવન વારિયા વીરજીભાઈ નીકળ્યો કે તમે જો એમ કહો કે આત્મા કારણ પરમાત્મા છે, આત્મા કારણ પરમાત્મા છે, તો એનું કાર્ય તો આવવું જોઈએ. તો કાર્ય તો આવતું નથી, તો કારણ પરમાત્મા ક્યાં ગયો? સમજાણું કાંઈ? પ્રશ્ન. કારણ પરમાત્મા પોતે ભગવાન છે, તો પછી કાર્ય તો આવવું જોઈએ. એને કારણ પરમાત્મા હોય ને કારણ હોય ને કાર્ય ન આવે તો આ તો કઈ આવતું નથી. કારણ પરમાત્મા છે બધા ભાઈ, પણ કારણ પરમાત્મા જેને સ્વીકાર્યો એને કારણ પરમાત્મા છે ને. હે નથી, એને ક્યાંયથી કારણ પરમાત્મા હતો? એ તો ભગવાન ને બીજા જ્ઞાની એમ કે કારણ પરમાત્મા, એને ક્યાં છે? કારણ પરમાત્મા એટલે વસ્તુ ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ એની અસ્થિનો છે, એનો સ્વીકાર કરે એને છે. હે ન કરે તો એને કારણ પરમાત્મા નથી. સમજાય? હા હા હા. કારણ પરમાત્મા સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ સ્વરૂપ એ જેનો સ્વીકાર કર્યો દ્રષ્ટિમાં તેને એ છે, અને તેને છે તો કાર્ય સમ્યક દર્શન થયા વિના રહે નહીં. એને સમજાણું કાંઈ? એમ કહ્યું ને સવારમાં, એમ કહ્યું ને સમ્યક દર્શન આત્મા તે સમ્યક દર્શન છે. તે સમ્યક દર્શનનું કારણ તે આત્મા છે. એનો અર્થ શું થયો? હેતુ કહો, કારણ કહો, આશ્રય કહો, નિમિત્ત કહો, પણ એ સમ્યક દર્શનમાં એને કબૂલ્યું છે ત્યારે એને કારણ થયું છે. હે કબૂલ્યા વિના પણ એને ક્યાં આવ્યો તો આત્મા? વયો ગયો છે એની દ્રષ્ટિમાંથી. તો કીધું નહોતું તમારે? ભગવાનજીભાઈ પૂછતા હતા, એમના મિત્ર હતા ને વકીલ કે મહારાજ આવો આત્મા તમે કઈ ઢોળેલ મોળા જેવો ગયો ક્યાં? કે એમ પૂછ્યું હતું. જાડી બુદ્ધિ વકીલ પણ બધા લાખો રૂપિયા ભેગા કર્યા, આપણે પુણ્ય લઈને ભેગું થાય.
આ કહે છે કે પણ ધૂળ મુલાવો ગયો ક્યાંય છે, તેને માન્યો નથી, માટે ગયો ક્યાં એમ થઈ ગયું છે. દ્રષ્ટિમાંથી ગયો છે એ. કેમ કે દ્રષ્ટિમાં તો પર્યાયનો રાગનો નિમિત્તનો સ્વીકાર છે, એટલે ધોઈલ મૂળા જેવો એને છે જ નહીં. એને ધોઈલ મૂળા નથી દાખલો આપતા આપણે. આ મૂળા હોય ને, મૂળા કાઢીને કાદો વાળા હોય, પછી પાણીમાં ધોય, પછી લાવે અહીં વેચવા. મૂળા એના કાંદા હોય ને, ડોળાના પાંદડા ગારા વાળા હોય, પાણીમાં ધોઈને લાવે છે, એ ધોઈને મૂળો કહેવાય. હા, કાઢે તો મેલ ભેગો હોય છે, કારણ ધોળા દેખાય ને મેલમાંથી એને ધોઈને પછી નદીમાં કુવામાં લાવે, પછી લાવે વેચવા. એમ છે તો ભગવાન ધોઈલ મૂળા જેવો કારણ પરમાત્મા, પણ જેને દ્રષ્ટિમાં સ્વીકાર્યું છે તેને એને છે, જેનો સ્વીકાર જ એના ઉપર નથી. જેને રાગની મંદતા કે તીવ્રતાની હોશું છે, જેનો ઉલ્લાસ બહારની અનુકૂળ પ્રતિકૂળ સામગ્રીમાં ઉલ્લાસને ખેદ થઈ જાય છે, એને તો ભગવાન દ્રષ્ટિમાં છે જ નહીં. હે, દ્રષ્ટિમાં તો આ છે. અનુકૂળ શરીર હોય, સુંદર રૂપાળું, સ્ત્રી કુટુંબ, પૈસા, આબરૂ, ઘર વખરો 2-5-10 લાખનો, એ નજરું ત્યાં ઠરે, ઉત્સાહિત વીર્ય, તો એનો સ્વીકાર કર્યો છે, આનો તો સ્વીકાર કઈ કર્યો નથી. જેને પોતાના સ્વભાવથી ભિન્ન ચીજની અધિકતા ભાસે છે, એને સ્વસ્વભાવની પ્રતીતિ નથી. લાલચંદ્ર, આમ છે. નાન સાવધિયમ એ શાસ્ત્રની ભાષા છે ને, 31મી ગાથા, 31મી ગાથા ભાઈ. નાન સહાવું અધિયમ મૂળદી આદમ. આચાર્ય તો બહુ સરળ ને સીધું કર્યું છે. જેને આત્મા રાગથી, નિમિત્તથી, પર્યાયથી જુદો, અધિક ભિન્ન ભાષે છે, તેને જીતેન્દ્રિય અને સંકિતિ કહેવાય છે. સમજાણું કાંઈ? પણ આત્મા જ્ઞાન સ્વભાવથી અધિક નામ જુદો છે, એમ ન ભાસતા પોતાના સ્વભાવથી ભિન્ન રાગાદિક અલ્પજ્ઞતામાં પોતાના સ્વભાવથી અધિકતા, વિશેષતા, આશ્રયતા, વિસ્મયતા એમાં લાગે. શ્રીમદમાં એક વાક્ય છે, અરે ઉત્સિત વીર્ય વિના આ વાત કેમ તને બેસી? અહીંયા ભગવાને આમ કહ્યું, એક નાન સ્વાવમ અધિયમ. અધિક એટલે જુદો. એક સમયની પર્યાય જેટલો નહીં, રાગ જેટલો, વ્યવહાર જેટલો નહીં, નિમિત્તમાં તો છે જ નહીં. આ તો એની પર્યાયમાં તો આટલું છે. રાગની મંદતા, પર્યાયનો સૂક્ષ્મનો અંશ, એ તો એના અસ્તિત્વમાં છે, પણ એટલા અસ્તિત્વથી પણ કંઈ આત્માનું અધિકપણું ભિન્ન ન પડ્યું. એ અસ્તિત્વને સ્વભાવથી અધિક માન્યું અને પૂર્ણ એને માન્યું. ચંદ્રભાઈ, આવી વાતો છે. લોકોને પસંદ પડે ન પડે ભાઈ, બાપુ આ તો પસંદ પડે એવી વાતો છે ભાઈ. હા, વાત છે બાપુ. આ કોઈ વાત નથી, ઉપદેશ કરવો એની ખાતર નથી. આ તો તત્વ આવું છે. જેને વિનાયક સ્વભાવ સ્વરૂપ એનાથી, જેને એક સમયની પર્યાયનો સૂક્ષ્મ વિશેષ એનું જેને અધિકપણું ભાસે છે, એને એનાથી જુદો આત્મા ભાસતો નથી.
હા હા હે પર્યાયમાં ક્ષોભસમ ઘણો પાછો 11 અંગ ભણ્યો ઓહો ભાઈ એ ભણ્યા બધા ભણતર પરના આશયના એ તો શબ્દ શુદ્ધ કહ્યું ને હવારમાં હે એ તો શબ્દ શુદ્ધ શબ્દનું જ્ઞાન છે એ શબ્દો છે એનું જ્ઞાન છે આત્માનું નહીં હા 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 ઝીણી વાતું બહુ ભાઈ આ તો પરમ સત્ય વિતરાગ પરમાત્માના ઘરની વાત છે હા હા કે છે જેને આત્મા પરમાત્મા સ્વરૂપમાં કે છે ને વિષય કસાયને છોડીને એટલે કે પરની આસક્તિની અધિકતા છે એને પણ છોડીને સ્વરૂપમાં ઠરતો નથી એને આત્માનો આરાધક કહેવાતો નથી એ પરમાત્માનો સેવક કહેવાતો નથી હા હા એ તો રાગ ને પુણ્યપાપના પરિણામને એક સમયની પર્યાયનો સેવક દાસ છે હે હા 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 દાસો અહમ ત્યાં પણ એ છે કે પ્રભુ તમે પૂર્ણ છો હું એક દાસ છું દાસ છું કાઢી નાખે તો અહમ દાસ દાસ છું એમ નથી કે દાસો અહમ દાસ કાઢી નાખે તો અહમ છું સોહમ છે ને પણ દાસો અહમ દાસ અહમ દાસ કાઢી નાખે સોહમ રહ્યો તે હું છું તે કાઢી નાખે તો અહમ હું છું હા 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 એવું જેને અંતરમાં એ સ્વરૂપની એકતા અહંતા પરિપૂર્ણતા એને સેવવી છે આરાધવી છે એને તો પર તરફના વલણવાળા વિષય કશા એને છોડવા પડશે હા 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 સામગ્રીની વાત નથી એ પરિણામ છે તે છોડવા પડશે હા 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 કેમ કે ચારિત્રથી ધર્મ છે ને ચારિત્રથી મોક્ષનું કારણ છે મોક્ષનું કારણ ચારિત્ર છે ધર્મ તે મોક્ષનું કારણ ધર્મ છે એ ચારિત્ર છે અને સમ્યક દર્શન એ તો ચારિત્રનું કારણ મૂળ છે હે દમુષણ મૂળો ધમ્મો હા હા પણ એ દર્શન પૂર્વક જ્ઞાન સ્વપૂર્વક અંતરમાં વિષય કસાયની આસક્તિનો ત્યાગ નહીં કરે તો એ પરમાત્માનો આરાધક નહીં થઈ શકે હા 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 સમજાણું કાંઈ જેને વિષય સુખોમાં સુખ ભાસે છે એ તો અહીંયા લીધો નથી એ તો મિથ્યા દ્રષ્ટિ છે હા 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 જેને આત્મામાં આનંદ ભાસે છે એને કોઈ ઇન્દ્રના ઇન્દ્રાસનોને ઇન્દ્રાણીઓના ભોગ પણ જેને સુખરૂપ દેખાતા નથી હા 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 એવી જેને દ્રષ્ટિ સ્વરૂપ તરફની સુખ બુદ્ધિ સ્વની પ્રગતિ છે પરમાથી સુખ બુદ્ધિ જેની ઉડી ગઈ છે એ જીવે સુખની બુદ્ધિ ઉડી ગયા પછી પણ આસક્તિના જે પરિણામ છે તેને છોડશે તો આરાધક થશે એમ વિશેષ એવું છે ને હે મણિપુર લીધું છે વાત તો એ છે હા 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 આ મુનિપણું એટલે કે આ બાઈથી નગ્ન થઈ એ મુનિપણું નથી કઈ પંચ મહાવ્રતના પરિણામ છે એ કઈ મુનિપણું નથી હા 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 મોહના મિથ્યાત અને ક્ષોભના અસ્થિરતાના પરિણામ એનાથી રહિત થયેલી સ્વસાવધાની ને શાંતિ સ્વસાવધાની ને શાંતિ અંતરમાં વિતરાગતાનું પ્રત્યક્ષ અનુભવ વેદન એને મુનિપણું કહે છે લોકોને એવું લાગે કે અમે બધા કરીએ છીએ બાપુ તારી માટે નથી આ તો વસ્તુની સ્થિતિ છે
આ તારે માટે નથી કે તું આવું કહે માટે એની નિંદા છા, એમ નથી. જેમાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ સુખરૂપ છે તેવો જેને સ્વાદને ભાન આવ્યું નથી, એને તો આ ઠરવાની સમાધિ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? હા હા. શુભ રાગ થી માંડીને જગતની અનુકૂળ ચીજો માત્ર ઇન્દ્રના ઇન્દ્રાસન જેવા સાધનો, એમાંથી પણ ધર્મીને સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. કેમ કે એનાથી અધિક જુદો ભગવાન ભાળ્યો છે, એમાં સુખ છે એટલે પરમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. હા હા. આ તો અંતરની વાતો છે. બહારથી છોડી દીધું બાયડી છોકરાના કુટુંબ માટે, હે એનો સંયોગ છે. મેં ક્યાં છે સમજાણું કાંઈ? પર કારણો મને હિતના કારણ છે, સુખના કારણ છે એમ માનનારને પણ પરમાં સુખ બુદ્ધિ પડી છે. હા હા. એ અહીં હવે ઠરવાની વાત કરે છે. એ સુખ બુદ્ધિ પણ જેને ઉડાડી છે, ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ સચ્ચિદાનંદ આનંદ જ્ઞાન બ્રહ્માનંદ એવી જેને પ્રતીતિ અને પર્યાય ને રાગથી ભિન્ન જેને ભાષો છે, એને જે હવે વિષય કસાયના પરિણામ રહ્યા છે, એને પણ એને છોડશે તો પરમાત્માનો આરાધક થશે. હા હા. સમજાણું કાંઈ? હું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂરતું આરાધક ભલે, અહીં તો ત્રણનું પૂર્ણ રૂપ લઈને આરાધક ઠકરવો છે. હે છેલ્લી ગાથાઓ છે ને પંચાયત જાય ની આત્મરમાત્મ પ્રકાશની. હા હા. હે યોગી, પરમાત્માને આરાધક નહીં, જેને હજી પર તરફના વલણવાળી સુખ બુદ્ધિ છે એની તો વાત છે જ નહીં. હા હા. એ તો એને ઘર જોયું નથી ને ઘરમાં સુખ છે એ ભાળ્યું નથી. એને જ્યાં ત્યાં છાવા નાખે છે. પૈસામાં સુખ, બાયડીમાં સુખ, આબરૂમાં સુખ, ભોગમાં સુખ, રમવું સ્ત્રી હાથેમાં સુખ. પ્રભુ એ બધી ઝેરના પ્યાલા છે. હા હા હા. એવી દ્રષ્ટિને સ્વનો આશ્રય થયા છતાં જેને આસક્તિના પરિણામ છે તેને આરાધક પૂર્ણ નહીં થઈ શકે. એથી એને છોડવું પડશે ભાઈ. આસક્તિ પણ જે વિષય કસાયની છે, છોડવું એટલે કે આત્મામાં તત્પર વિશેષ થતા એ વિષય કસાયના પરિણામ ઉત્પન્ન થતા નથી, એ એને છોડ્યા એમ કહેવામાં આમ છે. હા તો બહારમાં આમ ધમાધમ કરેલું જો ને 2,000 માણસ નીકળેલા. પેલા 2,000 માણસ 15 આવ્યા હતા કચ્છમાંથી. સંઘ આવ્યો નહીં, ઉતર્યો હતો. માણસ આવતા બહુ એ બધા અમને હા 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 આમ હાલીએ છીએ ને એક વખત ખાઈએ છીએ. છ કઈ કહેવાય છે, છરી કઈ કહેવાય છે, છ રી. એ ચેતનજી કહેતા હતા એને ખબર છે. એકલ વિહારી બ્રહ્મચારી એમ એવું કઈક છ બોલ છે. એ છ પાવે છે. આ સંઘ નીકળ્યો છે મુંબઈથી. હવે અહીંયા આવે ન આવે, નીકળ્યો છે. ગાંગડીઓ જીતાવ્યો છે. એ બધા કાં છોકરા જેને કે હા 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 કેવા અમે ધર્મ કરી છે. ઉત્સાહ આમ હોશું જાણે. અરે ભાઈ તું પરતર પણ એમાં શું તો રાગ છે. હે હા હા. ભાવાર્થ એ વિષય કસાય પરમાત્મા શુદ્ધાત્મ તત્વ કે શत्रु है છે. ભાવાર્થ હે હા હા. હે
મુનિને વિષય કસાય શું હોય? ન હોય માટે છોડાવે છે ને, હોય જ નહીં તો છોડાવે છે. તો મુનિ પણ કરાવવા માગે છે ને. વિષય કસાયા શુદ્ધાત્મ તત્વનો શત્રુ છે. હા હા હા. કર્મા રસબુદ્ધિ એ તો સંકિતનો શત્રુ છે, અને આ પરમાં આસક્તિ તે ચારિત્રનો વેરી છે, ચારિત્રનો શત્રુ છે. जो इनका नाश न करे यह स्वरूप का आराधक कैसा? સ્વરૂપ જે ભગવાન આત્મા પર તરફના આસક્તિના રાગાદીનો ત્યાગ ન કરે તો સ્વરૂપનો આ સેવન સિદ્ધ કરશે. હા હા હા. સમજાણું કાંઈ? સમજ્યા તે હમાઈ ગયા. હવે છે ને શ્રીમદમાં એ અંદરમાં હમાઈ ગયા એ આરાધક સેવન છે. હા હા હા. અહીં તો દેવ ગુરુની ભક્તિનો ભાવ એ પણ પર તરફનો ભાવ વિષય કસાય છે. વિષય પર છે ને એનો એ કસાય ભાવ છે. હા હા હા. હે ઇન્દ્રિય પર તરફનું વર્ણન છે ને, સ્વ વિષયમાં ન આવ્યું. દેવગુરુ શ્રદ્ધાના વિષયમાં પર વસ્તુ વિષય છે. હા હા હા. એને છોડીને સ્વરૂપનો જે આરાધક થતો નથી એ આત્માનું કેમ સેવન કરશે કે? હા હા હા. આખરી વાતું પડે માણસ. કઈક આધાર જોઈએ, કઈક ટેકો જોઈએ. છોટાલાલ કહેતા, ગુજરી ગયા ઇન્દોર બ્રહ્મચારી નહીં, છોટેલાલજી પેલા ફરી ગયા ત્યારે કહેતા, વ્યવહાર છે એ વિશ્રામ છે. વિશ્રામ લે તો જરીએ અને પછી અંદરમાં જવાનું અનુકૂળ પડે, નીચે તો એમ કહેતા હતા. છાપામાં આવ્યા પછી તો ફરી ગયા, પછી આવ્યા અહીં પછી બધું ખોટું એનું બાપુ. પેલા ઠીક હતું, વચમાં ઠીક થઈ ગયું હતું, કારણ કે ત્યાં ગયા ત્યાં આઈની માનતાની વાત કરી, તેને રોટલા નહીં ખાવા, બહાર બેઠો. હવે રોટલા હાટું પછી અનુકૂળ તો ભાઈ વાત સાચી તમારી. જાઓ. હા હા હા. વ્યવહારથી થાય પછી બચાવ્યા બચાય. મારી ભૂલ હતી બધી. અરે રોટલા હતું આ વ્યવહારને અંદર તિલાંજલિ દેવી સચના ભાવને દુનિયા હો ન હો, માનો ન માનો, રોટલા દે ન દે, ભિખારી એકલો હોની. હા હા. એની યારી સંબંધ શું છે? વ્યવહારથી ને પરની ભક્તિથી આત્મામાં કલ્યાણ થાય નહીં એ વાત એના હૃદયમાંથી ખવી ન જોઈએ. यहीं के स्वरूप को वही आराता है जिसके विषय कसाय का प्रसंग न हो. સ્વ વિષયને બનાવીને, ધ્યાનનો વિષય બનાવીને જઈને પરના વિષયનો ત્યાગ કરતો નથી એ આરાધક નહીં થઈ શકે. जिसके विषय कसाय का प्रसंग न हो सब दोषों से रही रहो, एम बताऊं છે ને તો मुनिपुण एकदम. जो निज परमात्मा उनकी आराधना के घातक, निज परमात्मा એનો સ્વભાવ જ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત દર્શન, એ ચતુષ્ષ સ્વરૂપ જ એનું ટીકાવ છે. એવો નિજ પરમાત્મા અનંત સ્વભાવ જેનો આનંદનો, જ્ઞાનનો, એવો જે નિજ પરમાત્મા એની उसकी आराधना के घातक विषय कसाय के सिवाय दूसरा कोई भी नहीं. સ્વ વિષયમાં જવાને પર વિષય ઘાતક છે.
સ્વવલણવાળાને પર તરફનું વલણ ચાય તો શુભો તે ઘાતક છે કે છે. હે હા હા આવું છે. હવે અહીં તો બહાર તરફનો જે વ્યવહાર તરફ જાય છે લક્ષ્ય એ પણ કસાય છે. એને છોડીને એને છોડ તો અહીં સેવન થશે. તારા બોલા કે વ્યવહારથી આ થશે. હે આ તો વ્યવહાર પરાશ્રિત ને આ તો પરનો નિષેધ કરે એટલે એનો આશ્રય છોડે તો અંદરમાં જાય એમ કે છે. એનાથી જવાય છે કે એનો આશ્રય છોડે તો જવાય છે. ઘાતક જાતો. હા હા બહુ આકરું પણ કામ સાધુને આકરું પડે છે. ભાઈ તારા માટે કઈ નથી આ વાત. આ તો વસ્તુની સ્થિતિ આવી છે અને તું પણ એને કબૂલતો તો ને આ ગુણનું કારણ છે. હા 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 તારા આત્માની શાંતિનું કારણ છે ભાઈ. ઓલું તો દુઃખનું કારણ ભાઈ. દુઃખનું વેદન કઠણ પડશે. હા 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 શ્રદ્ધામાં જ્યાં પર તરફના વલણવાળા ભાવથી સ્વ તરફનું વલણ થશે એ શ્રદ્ધા જ મિથ્યા છે. હે હા 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 विषय कसाय के सिवा दूसरा कोई भी नहीं. विषय कसाय की निवृत्ति रूप शुद्धात्मा की अनुभूति वह वैराग से देखी जाती है. શું કીધું? વિષય કસાયની નિવૃત્તિ પર તરફના અને શુદ્ધાત્માની અનુભૂતિ એ શુદ્ધાત્માનો અનુભવ ને વૈરાગ ત્યાં બે દેખાય છે. પૂર્ણાનંદની પ્રતીતિ રૂપી અનુભૂતિ અને રાગથી રહિત વૈરાગ નિદ્રાધિકારમાં આવ્યું છે ને એ વાત લીધી છે. જ્ઞાન ને વૈરાગ બે શક્તિ જ્ઞાનીને ધર્મીને હોય છે. નિદ્રાધિકાર એટલે જ્ઞાન એટલે કે આત્મા પરિપૂર્ણ વસ્તુ છે તે જ્ઞાન. એનું જ્ઞાન એ અસ્થિનું જ્ઞાન. અને આ બાજુ રાગ તો અભાવ એ વૈરાગ. એ જ્ઞાન ને વૈરાગ બે શક્તિ જ્ઞાનીને હારે હોય છે. અહીં વિશેષ વૈરાગ લીધો છે. હે મુનિને લાયક ન કીધું છે. ઓલી નિદ્રામાં સાધારણ સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાન ને વૈરાગ બે શક્તિ તો હોય જ છે. કેમ જ્યાં સ્વની પરિપૂર્ણતાની પ્રતીતિ કરી ત્યાં રાગના અભાવનો વૈરાગ તો ભેગો હોય છે. અસ્થિનો જ્યાં શ્રદ્ધા કરી ત્યાં રાગ અને નાસ્તિની શ્રદ્ધા ભેગી આવી જાય છે. હા 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 સમજાણું કાંઈ? અહીં તો વિશેષ લે છે. વિષય કસાયની નિવૃત્તિ રૂપ શુદ્ધાત્માની અનુભૂતિ એ વિષય કસાય પર તરફના અભાવ સ્વરૂપ તે શુદ્ધાત્માની અનુભૂતિ. હા 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 એ વૈરાગ से देखी जाती है. પર તરફના ઉદાસ ભાવથી અને રાગના અભાવથી દેખાય છે. હા 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 આ વસ્તુ છે એની હજી એની ખબર જ્યાં નથી એને ધર્મ શી રીતે થાય ભાઈ. બહારના બધા બધાને કૂતરાને ધર્મનિષ્ઠ ઠરે તો બધા હારે છે તો બધા ધર્મનિષ્ઠ થઈ ગયા. અરે બાપુ ભગવાન છેતરાઈ જાય ભાઈ. એ એનું પરિણામ આવશે તારે ખબર પડશે. ત્યારે ખબર એ નહીં પડે. હા 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 ના મૂંડ થઈ જાય બાપુ. ચૈતન્ય જાગતી જ્યોત પરમાત્મા પોતે અંદર છે. એના વલણવાળો ભાવ કર્યો નહીં. પરના વલણથી આત્માનું વલણ થશે. એ તો શત્રુ છોકે છે. હે હા વ્યવહાર છે તે નિશ્ચયનો શત્રુ છે. હા 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 તેથી તેનો નિષેધ કરવામાં પરાશ્રિતનો નિષેધ સ્વાશ્રિતનો પ્રતિષેધક. સ્વાશ્રિત એને પ્રતિષેધ કરે છે કે નહીં. હા 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 સમજાણું કાંઈ? આવી
આ તો કે એટલું નિશ્ચયની વાતું કરે એમાં વ્યવહાર સાધન છે તો ઉડાવીને કેમ કે છે? ભાઈ વ્યવહાર સાધન નથી. વ્યવહારના લક્ષ્યને છોડી સ્વમાં જા તે સાધક છે. સમજાણું કાંઈ આવું વસ્તુ પણ નહોતી ને એટલે લોકોને નવી લાગે કે નવી અનાદિની વિતરાગ માર્ગમાં આ જ પંથ ચાલે છે. શું કીધું? વિષય કષાયની નિવૃત્તિ રૂપ પરતરફના વર્ણના વિકલ્પથી છૂટવા રૂપ શુદ્ધાત્માની અનુભૂતિ એટલે ત્રિકાળી ભગવાનનો અનુભવ અને વૈરાગ પરથી વૈરાગ એ વૈરાગ સે દેખી જાતી है. છે એમાં છે ને. इसलिए ध्यान का मुख्य कारण वैराग है. विषय कषाय नो अभाव कीधो ना ये वैराग. विषय कषाय नो अभाव એ વૈરાગ. પોતાનો જે સ્વભાવ છે તેનો સંવેગ સમ્યક પ્રકારનો વેગ ઉત્સિત વીર્યથી જે પકડ્યો છે ભગવાનને એમાં રાગના અભાવરૂપ વૈરાગ સાથે હોય છે. એ જ્ઞાન અને વૈરાગ બે શક્તિ સાથે દેખાય છે એમ કહ્યું ને. इसलिए ध्यान का मुख्य કારણ વૈરાગ છે. પર તરફથી ખસીને ઠરવું એ એનું કારણ મૂળ વૈરાગ છે. એ રાગના વ્યવહારના રાગથી પણ ખસવું એ વૈરાગ તે ધ્યાનનું કારણ છે. એ રાગ તે ધ્યાનનું કારણ નથી. ખસી જવું બોલે કહ્યું છું ને ભાઈ એક હતા ક્ષુલક હતા ને ક્ષુલક શું નામ આદિસાગર અહીં બિચારા આવતા પછી સાંભળે પણ મગજ બહુ થોડું એટલે બહુ પુસ્તકોમાં લઈ જાય વંચાવે વાંચે પછી ટૂંકું એક શબ્દ કીરવાણી કે પરથી ખસ સ્વમાં વશ ટૂંકું ટસ એટલું બસ. પરથી ખસ વૈરાગ સ્વમાં વશ અનુભૂતિ એટલું બસ એ ટૂંકું ટસ. એની આ બધી વ્યાખ્યા બારની છે. એમ વિચાર કહેતા બુદ્ધિ બહુ નહોતી પણ એને પ્રેમ હતો મારો માર્ગ તો આ કે છે. ક્ષુલક હતા પણ માર્ગ તો આ છે એમ કહેતા. ભવસાગર છે એક સાધુ પણ દિગંબર ને કર્ણાટકમાં 18-19 વર્ષની દીક્ષા છે. કવિ છે આંસુ કવિ. એના પત્રો 10 આવ્યા અહીંયા. ઓહો આ માર્ગ તો 2 વર્ષમાં નહોતો એવો માર્ગ તમારો છે કે એમ વિચારે કાગળ લખે ભાઈ માર્ગ તો આ છે બાપુ. 10 કાગળ આવું ચાવું લખે છે. 500 ઘરા કેમ કે આત્મધર્મના કરું પછી આવીશ ને 200 ને 500 ઠીક છે. અહીં તો કે છે કે અહીં આ રાગ ને ખસીને અહીં જા ત્યારે તારા થઈ છે. જોયું જબ વૈરાગ હો તબ તત્વજ્ઞાન નિર્મળ હો. એ તો અપેક્ષાથી વાત કરી. તત્વજ્ઞાનથી વસ્તુમાં ઠરવાની નિર્મળતા હોય. રાગથી ખસે તો વસ્તુમાં ઠરે તો તત્વ એટલે આત્માથી નિર્મળ થાય. મોક્ષમાં પ્રકાશમાં એ લીધું છે કે શાસ્ત્ર ભણે તો આત્મા તત્વજ્ઞાન નિર્મળ થાય. એ પરના લક્ષવાળું જ્ઞાન નિર્મળ થાય. એમાં એ છે શાસ્ત્રનો વિશેષ ભણે તો એમ કે વાતી પરના લક્ષવાળું જ્ઞાન વિશેષ થાય. શૈલી એવી છે ઊંચા પ્રકારની. હા હિતરૂપ છે.
કારણ કે ઇન્દ્રિય તરફથી જાણીને જ્ઞાન કરવું એ જ્ઞાન પહેલા કરતા વિશેષ નિર્મળ થાય, પણ એ નિર્મળ શું? પરલક્ષી જ્ઞાન નિર્મળ થાય. સ્વલક્ષી જ્ઞાન એનાથી નિર્મળ થાય એમ નથી. અને તેથી કહ્યું છે ને ઓલી પરમાધોચનિકા કે પરસત્તાવલંબી જ્ઞાનને મોક્ષ માર્ગ જ્ઞાની કહેતા નથી. છે પરમાધોચનિકા પરસત્તાવલંબી જેટલું પરલક્ષ વાળું જ્ઞાન શુદ્ધ કહ્યું શબ્દ શુદ્ધ જ્ઞાન તે કઈ મોક્ષ માર્ગ નથી. આવી વાતો છે. એમાં પરસત્તાવલંબી જ્ઞાનને ધર્મી મોક્ષ માર્ગ કહેતા હોય છે. પરસત્તાવલંબી જ્યાં સુધી પૂર્ણ નથી અને એટલું હો ભલે, પણ એ કોઈ મોક્ષ માર્ગમાં નથી. હે ત્યાં મોક્ષ માર્ગમાં એમ કેમ જેટલું ભણશે વિશેષ એટલું નિર્મળ જ્ઞાન થઈ છે. કઈ અપેક્ષા છે? હે અપેક્ષા છે ને જાણવું જોઈએ ને. वैराग हो तो तब तत्वज्ञान निर्मल हो. सो वैराग और तत्वज्ञान ये दोनों परस्पर मित्र है. એટલે આ વસ્તુના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન પ્રતીતિ સ્વાશ્રય અને રાગથી ખસીને વૈરાગ બેની મૈત્રી છે. એ કળશ આવે છે ને સમયસારમાં પાછો વ્યવહારને નીચેની મૈત્રી છે એમ અર્થ કર્યો ભાઈ જયચંદ પંડિતે. પણ રાજબાલા એવો અર્થ કર્યો કે વસ્તુનું સ્વરૂપનું જ્ઞાન ભાન પ્રતીત અને અશુદ્ધતાનો અભાવ એને મૈત્રી છે. હે હા જયચંદ પંડિત એમ કર્યો અર્થ બેનું હોય છે ને નિમિત્ત રૂપે મિત્રી નિમિત્ત રૂપે. અહીંયા તો કહ્યું કે વસ્તુના સ્વભાવનું ભાન અને રાગના અભાવ અશુદ્ધતાના ભાવનો અભાવ એ બેને મૈત્રી છે. એવું વ્યવહારથી છે કે એ વખતે આવું જ હોય ને ભિન્ન સાધન કહ્યું છે ને એનો અર્થ કે જે સાધ્ય પ્રગટ્યું છે એને આવું નિમિત્ત પણ આવું એને રાગની મંદતા દેવગુરુ શ્રદ્ધા એવો એને ભાવ હોય એનું એને જ્ઞાન કરેલું છે. આમ જાણું કાંઈ નહીં તો નિશ્ચયથી કહ્યું તેનો આ વિરોધ વ્યવહારથી તો પાછળ તો વિરોધ થયો. વિરોધ વાક્ય હોય વિતરાગ માર્ગમાં પૂર્વા પર વિરોધ ક્યાંય ન હોય. હવે એની ચર્ચા કરે છે. આમાં કયું સાધન આમાં કયું સાધન કઈ નહીંનું કથન છે અને વ્યવહાર નહીંનું કથન છે તો એનો અર્થ એ તો અભૂતાર્થ નહીંનું કથન છે. એમ નથી પણ નિમિત્તનું જ્ઞાન કરેલું છે ને મોક્ષ માર્ગ પ્રકાશ. વ્યવહારથી નિશ્ચયથી કહ્યું ત્યાં યથાર્થ છે, વ્યવહારથી કહ્યું ત્યાં એમ નથી પણ નિમિત્ત કેવું છે એનું જ્ઞાન કરેલું છે. આવો તો ખલાસો ટોડરમલ કરે છે. હે બરાબર. હા હવે એને ઉડાડવા ટોડરમલ ને બનારસે દાસ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા છે. એ પ્રભુ અધ્યાત્મથી ગાંડા થઈ ગયા છે એમ કે પ્રભુ એ તો ડાયા હતા. એને ગાંડા કેવા બાપુ તને. વસ્તુ બેઠીઓ બીજી બેઠી હોય ને એટલે એને આ વ્યવહારથી થાય આથી થાય એ વાતો જ કરતા ને વ્યવહારને ઉઠાવે મારા એમ એમ થાય ને. અભિપ્રાય ઉપર ઘા પડે છે ને તો આત્મા ઉપર ઘા પડે છે ને અભિપ્રાય છે એ આત્મા થઈ ગયો એને. હે એટલે શું થાય એને બિચારા આ માર્ગ તો આ છે બાપુ. છે બે પરસ્પર મિત્ર હે. કોણ? એ શુદ્ધ સ્વરૂપ તરફની દ્રષ્ટિને જ્ઞાન અને આ બાજુ અશુદ્ધતાનો અભાવ વિષય કસાયના પદ તરફના પરિણામનો અભાવ એ વૈરાગ બેને મૈત્રી છે. હારી હોય છે.
ત્યાં ઓલા વળી એવો અર્થ કરે, નિમિત્તનો અર્થ કરે છે. નિમિત્ત કર્યું છે ને અર્થ. નિ વિશેષ મિત્ર, એ મિત્ર તરીકે સહાય કરે છે. નિમિત્તનો એવો અર્થ કર્યો છે, ઓલામાં કર્યો છે ખાણિયા ચર્ચામાં. સહાય કરે છે એનો અર્થ છે. આત્મા ગતિ કરે ત્યારે ધર્માસની નિમિત્ત છે, બસ એટલી જ છે વાત. નિમિત્ત ગતિ કરાવે છે એમ છે. હા, એ અનુકૂળને કેમ નિમિત્ત કીધું, બધાને કેમ ન કીધું, પણ જે અનુકૂળ હોય તેને નિમિત્ત જ કહેવાય. જે ગતિમાં નિમિત્ત થવાને લાયક હોય તેને નિમિત્ત કહેવાય છે. જે ધર્માર્થી નિમિત્તે એને ગતિ કરાવે છે. જો ગતિ કરાવે તો ધર્માર્થ સદાય છે ગતિ જ કરે, તો સ્થિર થાય જ નહીં. ધર્માર્થી સ્થિર કરાવે છે. એ ગતિ કરવાની પ્રણતિમાં ઉદાસીન નિમિત્ત ધર્માસી છે. એમ ગતિ કરતું તત્વ સ્થિર થાય તેને અધર્માસી નિમિત્ત છે. એને આ તત્વ ગતિ જ કરાવે, આ તત્વ સ્થિર કરાવે એવું એમાં ક્યાં છે? હા 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 હા. આ બેને મૈત્રી કહેવાય, સમજાણું? વ્યવહારના રાગને નિશ્ચયના પરિણામને મૈત્રી એ તો વ્યવહારથી કથા. ખરેખર તો ભગવાન આત્મા પૂર્ણ ધ્રુવ શુદ્ધ ચૈતન્ય આત્મા, એનું દ્રષ્ટિને જે જ્ઞાન, એનું દ્રષ્ટિને જ્ઞાન, એની સાથે રાગના અભાવ, શુદ્ધતાનો અભાવ, વૈરાગ, એ બેની મૈત્રી છે. હા હા હા. એ ધ્યાન કે કારણ છે. સ્વભાવની દ્રષ્ટિ અને રાગનો અભાવ એ ધ્યાનનું કારણ છે. વિષય કશાયનો વિકલ્પ જે છે એ ધ્યાનનું કારણ છે એમ નથી. ધ્યાન એટલે સ્વરૂપમાં એકાગ્ર થવામાં રાગ કારણ છે એમ નથી, પણ રાગનો અભાવ અને સ્વભાવની પ્રતીતિ બે થઈને મૈત્રી એ વૈરાગ કારણ છે. ધ્યાનનું એ કારણ છે. હા, આ વસ્તુ તો આવી છે, જુઓ ને. હે, હા, સ્પષ્ટ વાત. આમાં ક્યાં ક્યાંય સંદેહ ને સ્થાન ક્યાં છે? એ વાત જ્યાં એને ગોઠે નહીં અને વ્યવહારની વાત આવે એને ગોઠે, તો એ તો અનાદિતિ છે, એ કઈ નવી વાત નથી. નિશ્ચિત છે મૈત્રી, એ જ્ઞાનના કારણ છે. और बाह्याभ्यंतर परिग्रह के त्याग रूप मुनि ની વાત લેશું છે. બાહ્યાભ્યંતર પરિગ્રહનો ત્યાગ રૂપ નિગ્રંથતા એ જ્ઞાનના કારણ છે. બાહ્ય વસ્ત્રપાત્ર પણ છૂટી ગયા છે અને અંદરમાં રાગથી છૂટ્યો છે, એ ધ્યાનનું કારણ મુનિને છે. હા 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 હા. ઓલી મૂળ વાત તો પડી રહી ગયા બહારની રાગની કરી પંચમહાવતાળી છે. અહીં તો કે એનો અભાવ, બાય ને અભ્યંતર એવું જે રાગ, અભ્યંતર રાગ ને બાયમાં રાગના નિમિત્તો, એ બેનો ત્યાગ, એનું નામ નિગ્રંથપણું, વહ ધ્યાન કા કારણ છે. જેને ત્રણ કષાયનો નાશ કર્યો છે, પરતર્પના વર્ણની જેને નાસ્તી થઈ છે અને સ્વરૂપની પરિપૂર્ણતાની જેને અસ્થિ થઈ છે, એ બે થઈને મૈત્રી ધ્યાનનું કારણ છે. હા હા હા. પકડવું અજાણ્યાને કઠણ લાગે છે. નવા માણસને શું આવો ધર્મ, આવી વાતો શું કરે છે? કેમ દયા પાડવી, કેમ વ્રત પાડવા, કેમ અપ્પા કરવા, એ તો વાતો કરતો જ છે. આ જ દયા છે. એ પંચાયત જેમ આવ્યું છે, સ્વકૃપા. જેવો છે તેવી દ્રષ્ટિ જ્ઞાન ઠરમો એ જ એની સ્વકૃપા છે, સ્વદયા છે. જીવડો જેમ છે તેને તેમ ન માનવો તે હિંસા છે. હા હા, પોતાની હિંસા છે. હા હા હા. શ્રીમદમાં આવ્યું નહીં, ભાવ મરણે કાં અહોરાચી રહો, બહુ પુનકેરમાં આવે છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો,
ક્ષણે ક્ષણે રાગને પરની એકતા બુદ્ધિમાં ભાવ મરણ ચૈતન્યની જાગૃતિનો ત્યાં અભાવ થાય છે. એવું ભાવ મરણ ક્ષણે ક્ષણે કર્યો ત્યાં કેમ રાખી રહ્યો છે? 16 વર્ષે કે છે. ક્ષણ ક્ષણ ભયંકર ભયંકર ભાવ મરણ. એ વિકલ્પની એકતા અને એનાથી લાભ એ ભયંકર ભાવ મરણ છે. ચંદભાઈ એમાં આવે છે કે નહીં? હા. વળી પછી કે જો પરની ભક્તિથી ધર્મ ન માને તે કામ છે. હે અરે ભાઈ હોય છે, પૂર્ણ હોય ત્યાં ભાવ હોય, પાપથી બચવા એ હોય, પણ એ કોઈ ધર્મનું કારણ છે ને ધર્મ રૂપ છે એમ નથી. હે ના बाह्यांतर परिग्रह के त्याग रूप निग्रंथपणा यह ध्यान का कारण है. निश्चिंत आत्मानुभूति ही स्वरूप का जिसका आत्मानुभूति ही है स्वरूप जिसका, ऐसे जो मन का वश होना ये ध्यान નું કારણ છે. આ ધ્યાનના કારણ આપે છે. निश्चिंत आत्मानुभूति ही है उस स्वरूप जिसका ऐसा जो मन का वश होना ये ध्यान નું કારણ છે. वह वितराग निर्विकल्प समाधि का सहकारी 22 પરિસરનું જીતવું વહ ધ્યાનનું કારણ છે. નિમિત્ત રૂપે પર તરફનું વલણ પરિસર સંત કરવું. પરિસર સંતમાં એ પાછી વ્યાખ્યા ફેરવે છે કે જે પ્રતિકૂળતા આવે એટલે વિકલ્પ તો આવે ત્યાં છે, પછી વિકલ્પને છોડવો એમ નહીં. એ તે આવે તે તરફનું વલણ જ નથી જ્યાં. હે આત્મા એનું નામ પરિસહ સમસ્ત પ્રકારે સહન કર્મ એટલે જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવું. એમાં વ્યાખ્યા ફેર કરે છે. શું થાય પણ હવે જેને જે વાત બે એ વાત કરે, વસ્તુ તો આમ છે. હા ये 5 ध्यान के कारण जानकर ध्यान करना चाहिए. જો આ રીતે રાગના ત્યાગનો ભાવ જે કીધો, મનવશ કર્મો કે વગેરે એ 5 અંતરમાં વલણ માટે છે વાત. હા 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 હા. બીજે ઠેકાણ કે સંસાર શરીર ભોગવણ से विरक्तता, तत्व ज्ञान विज्ञान, सकल परिसर का त्याग, शोक है. मन का वश करना, 22 पर जीतना, ये 5 आत्मध्यान के कारण है. તેનું કહી ગયા એનો શ્લોક આપ્યો. અંતરમાં વલણ માટે આ 5 કારણ છે. બહારના વલણ છોડવા માટે વિશેષ કહેશે.